રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના પાણીના સંપનું ખાતમુહૂર્ત કરાયું। રાજુલા શહેરના બાયપાસ વીડી કામદાર વિસ્તારમાં ડુંગરા પર પાણીના સંપનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોનું ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું। શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કરાયું। નલ સે जल योजना अंतर्गत पाणीनो संप बनता રાજુલાના वॉर्ड नंबर 7 सहित विविध विस्तारों में पाणीना प्रश्नों थशे हल। ₹2 करोड़ उपरांतना खर्च नवनिर्मित पाणीनो संप नगरपालिका द्वारा बनाववामां आवी रह्यो छे। धारासभ्य हीराभाई सोलंकी अने नगरपालिकाना अथाग प्रयत्नोथी पाणीनो संपनी कामगीरीनो प्रारंभ करायो। आ साथे धारासभ्यए डुंगरा परथी રાજુલા શહેરના આહલાદક નજારો નિહાળ્યો હતો। आ खातमुहूर्त कार्यक्रम प्रसंगे धारासभ्य हीराभाई सोलंकी, नगरपालिका सदस्य, भाजपना आगेवानो, वेपारीओ सहित मोटी संख्या में स्थानिक लोग उपस्थित रह्या हता। ब्यूरो रिपोर्ट डामोर वनराजभाई, अमरेली। नल से जल अंतर्गत योजना हेठळ नगरपालिकानो एक संप पाणीनो संप खूब मोटा प्रमाण में एटले के 8 लाख लीटर पाणी जेमां संग्रह थयेलो होय एवो पाणीनो संप ज्यारे अहींया बनवा जई रह्यो छे, टाकी बनवा जई रही छे, त्यारे आजूबाजूना विस्तारना लोको जे ऊंचाण विस्तारमां રહેણાંક करे छे, जेम के आ बीडी कामदार छे ने आजूबाजूनो आ विस्तार छे ए ऊंचाण विस्तारमां રહેણાંક एमनो होय અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતો પહોંચાડી શક્યા। એ કારણસર આજે ઊંચાણમાં ઊંચા ડુંગરા ઉપર આખે પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજુલા આયોજિત જ્યારે આ કામ થઈ રહ્યું હોય ત્યારે હું રાજુલા નગરપાલિકાને ખૂબ ખૂબ બિરદાવું છું, લાખ લાખ ધન્યવાદ આપું છું। આવી રીતે 4 સંપ આખા રાજુલામાં ખૂબ મોટા પ્રમાણની ટાંકી બનવા જઈ રહી છે। એ રાજુલા પણ આજે ગર્વ અનુભવી રહ્યો છે અને આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્નનો વિકટ સ્થિતિ ન બને એ કારણસર આખે આ આયોજન કર્યું છે। હું ફરીથી એકવાર નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું ને ધન્યવાદ આપું છું આખા સભ્યોને। જય શ્રી રામ। રાજુલા નગરપાલિકા અંતર્ગત જલસલ નલ યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાનમાં લઈ માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા 8.5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો સંપનું આજે ભૂમિપૂજન રાખેલું હોય, ખાતમુહૂર્ત રાખેલું હોય। રાજુલા નગરપાલિકાની તમામ ટીમ, રાજુલા નગરપાલિકાના સ્ટાફ, રાજુલા શહેરના આગેવાન, વેપારી મિત્રો, મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું।